હાલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ટેટસુકો હબ. હું છું કલ્પેશ પટેલ. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ યુનિટ 3ના પેરેગ્રાફ એન્ડ ક્વેશ્ચન આન્સર્સ. ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો મુદ્દો છે. પરીક્ષામાં પેરેગ્રાફ અને ક્વેશ્ચન આન્સર્સ આવે છે. સો થોડું ધ્યાન આપીને સમજીશું. પહેલો પેરેગ્રાફ છે લઈએ, એના નીચે 4 પ્રશ્નો છે. પહેલાં આપણે પેરેગ્રાફને સમજી લઈએ, થોડું રિવિઝન પણ થઈ જશે. હાલાકી આપણે મેઇન ટેક્સ્ટ આજે લેટર છે એ ભણી ગયા છે. ફરી એકવાર પેરેગ્રાફ જે આવ્યો છે એને આપણે સમજી લઈએ તો આન્સર આપણે લખવામાં સરળતા રહે. બરાબર. પેરેગ્રાફ છે ફર્સ્ટ, એટલે કે પહેલા. આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. પહેલાં મેં હાલોલ અને પાવાગઢની વચ્ચે વિલેજ ફેરની મુલાકાત લીધી. વી વેન ધેર ઇન એન ઓટો રિક્ષો. અમે ત્યાં ઓટો રિક્ષો એટલે કે રિક્ષા દ્વારા ત્યાં ગયા. ધેર વર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. અ સ્મોલ વિલેજ એટલે કે નાનું ગામ. નાના ગામની બહાર 2 સ્મોલ ટેમ્પલ્સ એટલે નાના મંદિરો હતા. આઈ વેન ધેર વિથ માય પેરેન્ટ્સ. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ. વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં સાંજના સમયે પહોંચ્યા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. જે ઓપન ગ્રાઉન્ડ એટલે ખુલ્લું મેદાન હતું, એ બિટવીન ધ 2 ટેમ્પલ્સ, એ જે ખુલ્લું મેદાન હતું એ 2 મંદિરોની વચ્ચે હતું, અને એ પણ ફૂલ ઓફ પીપલ એટલે કે માણસોથી ભરેલું. ચાલો, પહેલો પ્રશ્ન છે એને વાંચીશું અને સમજીશું. વિચ ફેર ડી ટીના વિઝિટ નિયર હાલોલ. દેટ મીન્સ ટીનાએ હાલોલની પાસે કયા ફેરની મુલાકાત લીધી. તો આ જે પ્રશ્ન છે એનો જવાબ આપણને શરૂઆતની પહેલી લાઈનમાં જ મળે છે. ટીના જે આ પત્ર લખનાર છે એનું પહેલું વાક્ય છે ફર્સ્ટ આઈ વિઝિટેડ. મેં મુલાકાત લીધી અ વિલેજ ફેર એટલે કે ગામના મેળાની બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. અહીં પહેલા વાક્યમાં આનો જવાબ છે. એનો મતલબ એવું નથી કે આપણે પહેલું જ વાક્ય એઝ ઇટ ઇઝ આન્સરમાં લખી દેવું. જો એ પ્રમાણે લખીશું તો આઈનો પ્રયોગ છે, તો એનો મતલબ એવો થશે કે તમે વિલેજ ફેરની મુલાકાત લેવા માટે ગયા. એટલે અહીં આઈનો પ્રયોગ આપણે કરી શકીએ નહીં. એ આઈ કોના માટે વપરાયું છે? ટીના માટે વપરાયું છે. સો આઈની જગ્યા ઉપર આપણે ટીના શબ્દનો પ્રયોગ કરશું. જવાબની શરૂઆત ટુ બી ફોર્મના શબ્દ પછી થાય. આપણે આગળના ઘણા વિડીયોમાં આપણે જોઈ ગયા કે પેરેગ્રાફમાંથી પ્રશ્નના જવાબ કેવી રીતે લખવા. રાઈટ. ટુ બી ફોર્મનો શબ્દ છે ડીડ, એના પછી જવાબની શરૂઆત થશે ટીના. વિઝિટનું કરી દેવાનું વિઝિટેડ. ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. આ પ્રમાણે આ પ્રશ્નનો જવાબ રહે. ક્વેશ્ચનમાં ડીડ હોય, તમારે યાદ રાખવાનું કે અહીં ટુ બી ફોર્મ છે એનું આપણે જે ક્રિયાપદનું મૂળ રૂપ છે, રાઈટ, એનું પાસ્ટ ફોર્મ ફરજિયાત કરવું પડે. ફરી એકવાર જવાબ બોલું છું. ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ટીનાએ હાલોલની પાસે ગામના મેળાની મુલાકાત લીધી. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ ડીડ ટીના ગો ટુ ધ વિલેજ ફેર. હાઉ એટલે કેવી રીતે. અહીં અગેન ડીડ છે. ઓકે. ટીના ગો ટુ વિલેજ ફેર. વિલેજ ફેરમાં ટીના કેવી રીતે ગઈ. તો આ જે પ્રશ્ન છે એનો જવાબ આપણને પેરેગ્રાફમાં અહીં મળે છે. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષો. ટીના જણાવે છે કે અમે ત્યાં ઓટો રિક્ષોમાં ગયા. અહીં વીનો પ્રયોગ થયો છે, આપણે વી વાપરશું નહીં. અહીં આપણે ટીનાનો જ ઉપયોગ કરશું. બરાબર, આ શબ્દનો. ચાલો, જવાબની શરૂઆત આપણે ટીનાથી, ટુબીના રૂપનો શબ્દ છે એના પછીથી કરશું. ટીના ગોનું થઈ જશે વેન્ટ. ટીના વેન્ટ ટુ ધ વિલેજ ફેર ઇન એન ઓટો રિક્ષો, યા તો ફિર બાય ઓટો રિક્ષો. બંને રીતે ચાલે. ઓકે. થર્ડ ક્વેશ્ચન બહુ ઇઝી છે. વિથ હુમ ડીડ ટીના વિઝિટ ધ વિલેજ ફેર.
ટીનાએ વિલેજ ફેરની મુલાકાત કોની સાથે લીધી? વિથ હુમ? તો અહીં આ જે પેરેગ્રાફ છે એમાં સેન્ટેન્સ છે આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું મારા પેરેન્ટ્સ સાથે ગઈ. જવાબમાં એઝ ઇટ ઇઝ લખી શકાય નહીં, રાઈટ? અહીં ટીના એના પેરેન્ટ્સ સાથે ગઈ એવું આપણે જવાબમાં દર્શાવવાનું. જો જવાબ આ પ્રમાણે બનશે, ટુ બીનું રૂપ છે ડીડ, એના પછી જવાબની શરૂઆત થશે ટીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. અહીં આપણે હરનો પ્રયોગ કરવો પડે. પેરેગ્રાફમાં છે માય પેરેન્ટ્સ, રાઈટ, પણ આપણે લખવાનું છે હર પેરેન્ટ્સ. છેલ્લો ક્વેશ્ચન લઈએ. વેન ડીડ દે રીચ ધેર? રીચ એટલે પહોંચવું, વેન એટલે ક્યારે. તેઓ ત્યાં ક્યારે પહોંચ્યા? પેરેગ્રાફમાં આપણને સેન્ટેન્સ જોવા મળે છે વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં સાંજના સમયે પહોંચ્યા. પેરેગ્રાફમાં આ પ્રમાણે છે. આપણે કઈ રીતે લખશું? ધે. અહીં ટુ બી રૂપનો શબ્દ છે ડીડ, એના પછી છે ધે. આપણે ધેનો પ્રયોગ કરશું. ધે રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ, એટલે કે સાંજના સમયે તેઓ ત્યાં પહોંચ્યા. સેકન્ડ પેરેગ્રાફ હવે લઈએ આપણે. પહેલાં ફરી એકવાર સમજી લઈએ એટલે થોડું પાછું રિવિઝન થઈ જાય. આફ્ટર સમ ડેઝ, કેટલાક દિવસો પછી, વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. મેં વડોદરામાં એક વ્યાપારી મેળાની મુલાકાત લીધી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. એ ખરેખર સ્કૂલની ટ્રીપ હતી. વી વેન ધેર ઓન અ સન્ડે. અમે રવિવારે ત્યાં ગયા. વી વેન બાય અ બસ. અમે બસ દ્વારા ત્યાં ગયા. સેકન્ડ પેરેગ્રાફ છે ધેર વોઝ નો એન્ટ્રી ફી. કોઈ એન્ટ્રી ફી હતી નહીં. ધ હોલ ગ્રાઉન્ડ, આખું ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. મોટા મોટા સ્ટોલ્સથી ભરેલું હતું. There were many stalls on electric goods like TV, VCR and music system. ત્યાં ઘણા બધા સ્ટોલ્સ હતા ઇલેક્ટ્રિક ગુડ્સ એટલે ઇલેક્ટ્રોનિક સામાનના, જેવા કે ટીવી, VCR, મ્યુઝિક સિસ્ટમ એટસેટ્રા. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ, જે કાઉન્ટર ઉપર છોકરીઓ હતી, વર વેલ ડ્રેસ્ડ, ખૂબ જ સારા પહેરવેશમાં હતી. They were answering the questions of visitors with a smile. અને આ જે છોકરીઓ હતી એ મુલાકાતીઓના પ્રશ્નોના જવાબ હસતા હસતા આપી રહી હતી. હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે વેર વોઝ ધ સ્કૂલ ટ્રીપ? સ્કૂલ ટ્રીપ ક્યાંની હતી? સો અહીં ટુ બી વર્ડ છે વોઝ, એના પછી જવાબની શરૂઆત થશે ધ સ્કૂલ ટ્રીપ વોઝ. હવે અહીં પેરેગ્રાફમાં આપણે નજર કરીએ કે સ્કૂલ ટ્રીપ ક્યાંની હતી, તો એ ટ્રેડ ફેરની હતી, એ પણ વડોદરામાં. સો અહીં જવાબ આ પ્રમાણે બનશે ધ સ્કૂલ ટ્રીપ વોઝ એટ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. એ ટ્રેડ ફેરની હતી ને એ પણ વડોદરા શહેરમાં. બરાબર. ચાલો સેકન્ડ ક્વેશ્ચન લઈએ. હાઉ ડીડ ધ ચિલ્ડ્રન ગો ટુ ધ ટ્રેડ ફેર? બાળકો તે ટ્રેડ ફેરમાં હાઉ, કેવી રીતે ગયા? પેરેગ્રાફમાં નજર કરીએ તો અહીં તમને વાક્ય જોવા મળશે વી વેન્ટ બાય અ બસ, એટલે કે અમે બસ દ્વારા ગયા. અહીં પેરેગ્રાફમાં આ પ્રમાણે છે, રાઈટ, બટ આપણે કઈ રીતે લખશું? અહીં ટુ બી ફોર્મ છે ડીડ, એના પછી છે ધ ચિલ્ડ્રન. શરૂઆત કરશું ધ ચિલ્ડ્રનથી. ધ ચિલ્ડ્રન ગોનું થઈ જશે વેન્ટ, બિકોઝ ક્વેશ્ચનની અંદર ડીડ છે. ઓકે, ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ ટ્રેડ ફેર બાય અ બસ. બસ દ્વારા બાળકો ત્યાં ગયા. થર્ડ ક્વેશ્ચન વેરી ઇઝી. વોઝ ધેર એની એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર? ટુ બી ફોર્મથી પ્રશ્નની શરૂઆત થાય તો એ પ્રશ્ન હાના પ્રકારનો, એટલે યસનો વારો હોય. બરાબર, આ ખાસ યાદ રાખજો. શું ત્યાં એન્ટ્રી ફી હતી ટ્રેડ ફેરમાં? તો અહીં સેકન્ડ પેરેગ્રાફનું પહેલું વાક્ય આપણે જોઈએ તો એમાં આપણને જાણવા મળશે ધેર વોઝ નો એન્ટ્રી ફી. એન્ટ્રી ફી હતી નહીં. સો અહીં આપણે નોમાં પ્રશ્નનો જવાબ આપીશું. અહીં છે વોઝ ધેર એની એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર? તો જવાબ આ પ્રમાણે આવશે નો, ધેર વોઝ નો એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ
fair. આગળનો પ્રશ્ન લઈએ. What stalls were there at the trade fair? ટ્રેડ ફેરમાં કેવા સ્ટોલ્સ હતા, કઈ વસ્તુઓના સ્ટોલ્સ હતા? સો અહીં આપણે પેરેગ્રાફમાં નજર કરીએ તો આપણને આ વાક્યમાં પ્રશ્નોનો જવાબ મળે છે. There were many stalls of electronic goods like TV, VCR and music system. Right? સો પ્રશ્ન પ્રમાણે આપણે જવાબની રચના કરવી હોય તો આપણે જવાબ આ પ્રમાણે લખી શકીએ. There were many stalls of electronic goods like TV, VCR and music system as it is. પેરેગ્રાફમાં જે પ્રમાણે છે એ પ્રમાણે એક્ઝેક્ટ જવાબ લખીશું તો અહીં ઇટ્સ ફાઇન, ચાલે, કોઈ ભૂલ ના કહેવાય. છેલ્લો ક્વેશ્ચન લઈએ. છેલ્લો પ્રશ્ન આ પ્રમાણે છે. વોટ were the girls on the counter doing? જે કાઉન્ટર ઉપર છોકરીઓ હતી એ શું કરી રહી હતી? પ્રશ્નનો જવાબ આપણને છેલ્લા વાક્યમાં મળે છે. They were answering the question of visitors with a smile. અહીં they વપરાયું છે પણ આપણે યુઝ કરવાનું છે the girls. બાકીના તમામ શબ્દો એઝ ઇટ ઇઝ. The girls were answering the question of visitors with a smile. થર્ડ પેરેગ્રાફ હવે લઈએ. પેરેગ્રાફ ફરી સમજી લઈએ. We went round, અમે રાઉન્ડ લીધા and saw everything, બધું જ જોયું. At the other end, બીજા છેડા ઉપર of the fair, there were some fast food stalls. કેટલીક ફાસ્ટ ફૂડ એટલે નાસ્તાની દુકાનો હતી. My friends ordered pizza. મારા ફ્રેન્ડ્સ પિઝા ઓર્ડર કરે છે. એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી. અને મેં લસ્સીનો ગ્લાસ ઓર્ડર કર્યો. વી સેટ ડાઉન ફોર અ while. થોડો સમય અમે બેઠા. એન્ડ સેવર્ડ ધ ફૂડ. અને અમારું ફૂડ અમે લીધું, ખાધું. There were a couple of sweet shops. ત્યાં 2 સ્વીટ શોપ્સ એટલે મીઠાઈની દુકાનો હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. પણ અમે કોઈ સ્વીટ ખરીદી નહીં. ફર્સ્ટ ક્વેશ્ચન. વોટ વોઝ ધેર એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર? મેળાના બીજા છેડે શું હતું? સવાલમાં છે વોઝ ધેર. જવાબની શરૂઆત કરશું આપણે ધેર વોઝ યા ધેર વરથી. પેરેગ્રાફમાં નજર કરીએ તો આ વાક્યમાં આપણને પ્રશ્નનો જવાબ મળે છે. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર ધેર વર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. કેટલીક ફાસ્ટ ફૂડની દુકાનો હતી. જવાબ આ પ્રમાણે બનશે. ધેર વર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. પ્રશ્ન જે પ્રમાણે છે એ પ્રમાણે જવાબ આ રીતે યોગ્ય ગણાય. બીજો પ્રશ્ન લઈએ. વોટ ડીડ ટીના ઓર્ડર? ટીનાએ શું ઓર્ડર કર્યું? વોટ ડીડ હર ફ્રેન્ડ્સ ઓર્ડર? એના મિત્રોએ શું ઓર્ડર કર્યું? ઇઝીલી આપણને જવાબ મળી જાય. આ વાક્યમાં આપણને જવાબ મળે છે માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પિઝા. મારા મિત્રોએ પિઝા ઓર્ડર કર્યા. અને આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી. મેં લસ્સીનો ગ્લાસ ઓર્ડર કર્યો. તો અહીં 2 પ્રશ્નો સમાવેલા છે એક જ પ્રશ્નની અંદર. પહેલો પ્રશ્ન વોટ ડીડ ટીના ઓર્ડર? જવાબ બનશે ટુ બી રૂપના શબ્દ પછી જવાબની શરૂઆત કરીશું. ટીના ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી. બીજા પ્રશ્નનો જવાબ હર ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પિઝા. આ એનો જવાબ થાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિડીયો પૂરો થાય છે. પેરેગ્રાફ અને ક્વેશ્ચન આન્સર અગેન કહું છું, પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનો ટૉપિક છે, તો ખાસ સમજી લેવું. ના સમજાય ફરીવાર વિડીયો રિપીટ જુઓ. બટ પ્રશ્નો અને એના જવાબ બરાબર સમજીને યાદ કરવા. થેન્ક યુ.